ત્યાં હું 3 વર્ષ મેં સતત ખેતી કરી તો 3 વર્ષ દુષ્કાળ પડ્યો કે સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો, 12 થી 2 માં લેસન, કપડાં ને એ બધું જમવાનું પતાવવાનું, 2 થી 7 ઇલેક્ટ્રિક ને અહીંયા શીખવા જવાનું, 7 થી 8 પાછું જમી અને 8 થી રાતના 1 વાગ્યા સુધી એ ફિલ્મ છૂટે ત્યાં સુધી એસ્ટ્રોન સિનેમામાં સાયકસ્ટમાં નોકરી કરવાની. કહું કે અમારે જેથી સિક્યુરિટી એટલે બાપા પગી બાપા ન આવ્યો તો તેથી પગી બાપા ન આવે તો તેથી પગીપણા કરવામાં કૂવાનું કામ એ જગ્યાએ એ પણ આપણે કરેલું છે. આગ, અકસ્માત, રોગચાળો, વાવાઝોડું, ઉલટ કોઈ પણ સ્થિતિમાં અમારે ચાલુ રાખવાની. તો ડાયવર્જન કરતા શીખો, રિટર્ન આવતા નહીં શીખો. ધીરુભાઈ અંબાણી કેમ બેસે તો બેસવાની સ્ટાઇલ તો શીખો. એ ક્યાં વાંધો છે? અત્યારે ભારત સરકારના પીએમઓ કાર્યાલયમાં ડોક્ટર પી.કે. મિશ્રા છે, એમની સાથે મેં 12 વર્ષ કામ કર્યું. અધિકારી, સેક્રેટરી કે મિનિસ્ટર એ જે લખતા હોય કે એની બોલપેન ક્યાં ઉપડે છે, ક્યાં લીટી થાય છે, એના ઉપરથી હું અંદાજ કરી લેતો કે આ કામ થયું છે કે આ નથી થયું, અથવા થાય કે નહીં થાય, કે આમાં ગોળી છે, એ હું ડિસાઇડ કરી શકતો અને આજની તારીખે પણ કરી શકું. એથી વાહનની ઘોડી ચડાવતા તો અધિકારી તમને જોઈ જાય તો એના મનમાં બધું કહી દે કે આને કઈ ગોળી મારે પાવાની છે. એટલે ત્યાંથી જાય કે જે આવો જાય બેકાર માણસ એને 10 કીટ આપે, 1 કીટે 50 રૂપિયાથી ઘરે જઈ અને કીટ આપી દે. એટલે એને 500 રૂપિયા દર મળી ગયો. એટલે એના 30-25 દિવસના 12,000 15,000 મળી ગયા. કરપ્શનની ચરમસીમા એવી છે કે મારે કોઈ પણ કામ કરાવવું છે, એ કામ નો બગાડે આટલા પૈસા દે, મારે નો કરે બીજી વાત. એ પછીની વાત છે. સાચું ખોટું નીકળે કે ન નીકળે નહીં, મારું બગાડે નહીં એના મારે પૈસા દેવાના છે. એ નિષ્ઠાથી, હિંમતથી અને પ્રમાણિકતાથી જો કામ કરશો તો સફળતા 100% મળશે. એનું કીધું સમયનું કામ કરે એ બની શકે છે, પણ એના આધારિત આમ થાય ન થાય બેઠું રહેવું એ ખોટું છે. રીટીની કેબિન થી અત્યારે એસી વાળી કેબિનમાં તમે બેઠા છો. નમસ્કાર મિત્રો, આજે વધુ એક એપિસોડમાં આજે આપણી સાથે શિવલાલ બારસિયા સર છે, જેઓ પોતે એક ખૂબ જ સક્સેસફુલ ઉદ્યોગપતિ અને સાથે સાથે સામાજિક જગતમાં પણ પોતાનું અનુદાન આપે છે. સર, ફર્સ્ટ ઓફ ઓલ તો વેલકમ. થેન્ક યુ. સર, તમારું થોડુંક આપણા વ્યુઅર્સને ઇન્ટ્રોડક્શન આપી દો. હું શિવલાલ બારસિયા, વ્યવસાયે મોબાઈલ ટાવર મેન્ટેનન્સ, ટાવર, સોલાર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિકલ લાઇનથી બિઝનેસ ધરાવું છું. સાથે સાથે સોશિયલ એક્ટિવિટીમાં ખોડલધામ, સદભાવના, પછી દરેક સામાજિક સંસ્થાઓમાં ઇલેક્ટ્રિક રિલેટેડ કાંઈ પણ હોય એ કાર્ય કરું છું. સાથે સાથે હું અત્યાર સુધીમાં 14 કમિટીમાં કામ કરી ચૂક્યો છું. ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન, સપ્લાય કોડ, વીજળી કોન્ટ્રાક્ટર મંડળના છેલ્લા 23 વર્ષથી પ્રમુખ છું. વીજળી કોન્ટ્રાક્ટર મંડળ અમદાવાદ એમના હું કારોબારી છું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં હું પણ કારોબારી તરીકે કામગીરી કરેલી છે. એમ વિવિધ સંસ્થાઓમાં, આશરે 14 સંસ્થાઓમાં હું મારી કામગીરી આપું છું. સાથે મારી સોસાયટી અને ફ્લેટ તેમાં પણ હું કારોબારીમાં ઉપપ્રમુખ અને વિવિધ હોદ્દા ઉપર કામગીરી કરું છું. સર, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા ઉદ્યોગ ક્ષેત્રમાં આપની સ્ટાર્ટિંગ કઈ રીતે થઈ? આ ક્ષેત્રમાં આવ્યા કઈ રીતે? એ કહાની આ તો આપના માધ્યમથી આપ મને પૂછો છો, પણ હું મારા વખાણ કરું ને એવું લાગશે, પણ એવું નથી. પહેલાં હું છે ને ગોંડલ ગુરુકુળમાં 75-78ની સાલમાં ગોંડલ ગુરુકુળમાં ભણતો હતો. ત્યારે હું અંદર રહીને અભ્યાસ કરતો હતો. પછી 9મા ધોરણ પછી મેં અપડાઉન કરવાનું વિચાર્યું. જ્યારથી હું ભણતો ત્યારે મારો 1 થી 3માં નંબર જ રહેતો, પણ મેં અપડાઉન ચાલુ કર્યું. એમાં હું અંગ્રેજીમાં 10મામાં નાપાસ થયો. ત્યારે માનસિક એવું થયું કે હવે ભણવું ન જોઈએ, નથી ભણવું. એટલે હું ખેતી કામે લાગ્યો. મારું ગામ ગોંડલ તાલુકાનું ગુંદાસરા, રીબડા પાસે આવે, રાજકોટથી 18-19 કિલોમીટર દૂર છે. ત્યાં હું 3 વર્ષ મેં સતત ખેતી કરી તો 3 વર્ષ દુષ્કાળ પડ્યા. મીનવાઇલ અમારે પાટીદારોની સંસ્થા હોય છે પટેલ બોર્ડિંગ, ત્યાં અત્યારે જે ખોડલધામના ચેરમેન નરેશભાઈ છે, એના પપ્પા રવજી બાપા, અને એસ્ટ્રોન સિનેમાના માલિક ગોવિંદભાઈ ખૂંટ, એ મારા સગા મામા થાય. એ લોકો
બોર્ડિંગના ફાળા માટે ગામડે આવેલા. એમને મને એવું કીધું કે અહીંયા શું કરસ? તો મેં કીધું ખેતી કામ. તો કે અહીંયા નથી રહેવું, ગામડેથી દુષ્કાળ છે તો સિટીમાં આવી જવાનું. તો હું રાજકોટમાં આવી ગયો અને રાજકોટમાં આવી અને મેં ફરીથી 11-12 એવું ચાલુ કર્યું ભણવાનું 3 વર્ષ પછી. સાથે સાથે મારે ઇલેક્ટ્રિકનું વ્યવસાય શીખવા માટે ઇલેક્ટ્રિક જે મોટર બનાવતા હોય એમની ફેક્ટરીમાં શીખવા માટે મેં ચાલુ કર્યું. એટલે આમ જોવો તો મેં 3 રોલમાં કામ કર્યું. એવા 7 વર્ષ કર્યું કે સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો, 12 થી 2 માં લેસન, કપડાં ને એ બધું જમવાનું પતાવવાનું, 2 થી 7 ઇલેક્ટ્રિકને અહીંયા શીખવા જવાનું, 7 થી 8 પાછું જમી અને 8 થી રાતના 1 વાગ્યા સુધી કે ફિલ્મ છૂટે ત્યાં સુધી એસ્ટ્રોન સિનેમામાં સાયકલ સ્ટેન્ડમાં નોકરી કરવાની, સાયકલ ગોઠણ. આ મારું રાજકોટમાં આવીને સ્ટાર્ટિંગ. પછી હું ઇલેક્ટ્રિકનું શીખી ગયો એટલે મેં 1983માં ઇલેક્ટ્રિકની દુકાન ચાલુ કરી. એમાંથી મને થોડુંક જિજ્ઞાસા અને જાણવાની બહુ ઈચ્છા થઈ અને હું એમાં આગળ વધતો ગયો. તો એમાં હું જે અત્યારે જીઈબી કહેવાતું કે જીઈબીને રિલેટેડ કોઈ કનેક્શન લેવા કે એમને કઈ ટાઈપનું કામ, કારણ કે ઇલેક્ટ્રિક હું શીખેલો હતો તો મારો બેઝિક વિષય હતો કે કેમ સારું કામ કઈ રીતે થાય અને કોઈ પણ જાતના ફોલ્ટ હોય, ઇલેક્ટ્રિક બાબતના ફોલ્ટ હોય એ મારા માટે ચેલેન્જ અને મને એ ફોલ્ટ રિઝોલ્વ કરવા એ બહુ ગમતું, રસનો વિષય હતો. એટલે ઇલેક્ટ્રિકમાં હું આગળ વધ્યો. ઇલેક્ટ્રિકમાં આગળ વધતા હતા મને 94ની આસપાસ મોબાઈલ કંપનીમાં એ લોકોએ જ્યાં જ્યાં ટાવર ઊભા કરે ને ત્યાં ઇલેક્ટ્રિકનું કનેક્શન લઈ વાયરિંગ કામ કરવાનું, એ બધું કામ માટે મારી એક ઓફર આવી. એ મેં સ્વીકારી અને સૌરાષ્ટ્ર કચ્છના બધા ટાવરો માટે મેં કામ કર્યું. સાથે સાથે પહેલાં મેં કર્યું હતું બિરલા AT&T, ત્યારબાદ હું પહેલાં હચ કહેવાતું, ફેસલ કહેવાતું, પછી ભારતી એરટેલ, આ બધી કંપનીના મેં મોબાઈલ રિલેટેડ કામ કર્યા. ત્યારબાદ અમે ઇલેક્ટ્રિકની દુકાનની વ્યવસાય ચાલુ જ હતો. બીજો વ્યવસાય મેં સાથે સાથે હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક કોર્પોરેશનમાં મેં પાર્ટનરશીપમાં ગવર્મેન્ટના જે ઇલેક્ટ્રિકના કામ હોય એ કરવા માંડ્યા. એમ કરતાં કરતાં 2008માં અમે સૌરાષ્ટ્ર કચ્છના મોબાઈલ ટાવર મેન્ટેનન્સનું કામ કર્યું 2008 થી 2023. એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર તમામ મોબાઈલ હોય એને કોઈ પણ સમય, કોઈ પણ પરિસ્થિતિમાં, આગ, અકસ્માત, રોગચાળો, વાવાઝોડું, હુલ્લડ, કોઈ પણ સ્થિતિમાં અમારે ટાવર ચાલુ રાખવાની એવી ચેલેન્જવાળી કામ કરી અને મેં પૂરા સૌરાષ્ટ્રમાં અમારી પાસે 300થી વધારે એમ્પ્લોય હતા. એ મેન્ટેનન્સનું કામમાં અમે મારા ભાગીદારો સાથે અમે કામ ચાલુ કર્યું અને એમાં અમે કદાચ ભારત લેવલે અમારી નામના હતી. અમે જે પેઢી ચાલુ કરી એમાં પહેલા 3 પાર્ટનર શરૂ કરી. એમાં મારું નામ શિવલાલ, બીજો નામ પાર્ટનર હતું એનું નામ આશીષભાઈ, ત્રીજા પાર્ટનરનું નામ લવજીભાઈ. ત્રણેયનો પહેલો અક્ષર લઈ સાલ એસોસિએટ બનાવ્યું, સાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ બનાવ્યું. એવી રીતે અમે કામ કરી અને ટાવરના લાઈનમાં મેં બહુ સફળ રહ્યા. પણ સાથે સાથે મારો સોશિયલ એક બહુ મોટો વિષય, એટલે સોશિયલમાં દરેક બાબતોમાં હું ખૂબ રસ લ્યો અને મને ચેલેન્જ, મેં કેમ કીધું કે અમારે રિપેરિંગની ચેલેન્જ, એમ મને કોઈ પણ સમયે કોઈ પણ ચેલેન્જ આવે તો એનું પ્રિકોશન હું લેવું, કેવી રીતે એને પાર પાડવી. ના શબ્દ મારી ડિક્શનરીમાં નથી, પાછું વળવું મારી ડિક્શનરીમાં નથી. એટલે એ રીતે નથી કે માનો તમે બહારગામ જાઓ છો ને રસ્તામાં ઝાડ પડ્યું, કાંઈ થયું કે રોડ બંધ, તો ડાયવર્જન કાઢતા શીખો, રિટર્ન આવતા નહીં શીખો. બરાબર છે. એટલે એવી રીતે કામગીરીમાં ઇલેક્ટ્રિકના કામગીરીના હિસાબે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાંથી આ મારો વિષય હતો. એ સમયમાં ત્યારે
સિલ્વર મોટરવાળા ધરમસિંહભાઈ છે, એ અમે બધા રિપેરિંગ ને આ બધું કરતા ત્યારના ઇલેક્ટ્રિક લાઈનના મારા મિત્ર. અને તમે આપને નરેશભાઈના બીજી વાર આમાં મારા રોલ આવ્યો કે નરેશભાઈ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ હતા. એ સમયે ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશનની રચના થઈ અને એમાં આવી સંસ્થાઓમાંથી પ્રતિનિધિ તરીકે માણસોને બોલાવે કે રાખે. એમાં આ લોકોએ મારું નામ આપ્યું હતું અને હું ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશનમાં 2005-6 થી સતત 10-12 વર્ષ સુધી મેં કામ કર્યું. અને મને ગૌરવ છે કે અત્યારે ભારત સરકારના પીએમઓ કાર્યાલયમાં ડૉક્ટર પી.કે. મિશ્રા છે, એમની સાથે મેં 12 વર્ષ કામ કર્યું. એ મારા અધ્યક્ષ, એ વખતના અધ્યક્ષ હતા. અને સાથે સાથે મેં સોશિયલ એટલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, વેપાર ઉદ્યોગ એ સંસ્થા છે, તો એની અંદર મેં રસ લીધો. પછી એમાં પાર્ટિસિપન્ટ કરવું કે કંઈ પણ મેળવવા માટે શું કરવું, તો હું ચૂંટણી ખૂબ લડ્યો. 2-4 વાર મારી ધંધાની કે જે કેપેસિટી નાની હિસાબે હું 2-4 વાર હારેલો છું. હારીની પણ હું એક સમય એવો આવ્યો કે ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દા, માનો કે જોઈન્ટ સેક્રેટરી હોય, વાઇસ પ્રેસિડન્ટ હોય, પ્રેસિડન્ટ હોય અને પાસ્ટ પ્રેસિડન્ટ હોય, તમામ હોદ્દા ઉપર મેં મારી કામગીરી બજાવી. અને જે તે વખતના સીએમ અમારા વખતમાં વિજયભાઈ રૂપાણી સાથે મેં નજીકથી કામ કર્યું છે. અને આજે હું એમને યાદ કરું છું કે કોઈ પણ પ્રશ્ન માટે એમને લઈ એમની પાસે જતા તેને ખૂબ જ અમને મદદરૂપ કરી. પણ મને એક છે ને વાંચન, નિયમ, એના અભ્યાસનો બહુ શોખ હતો. આજની તારીખે હું એટલો અભ્યાસ એની વાંચનથી કે અભ્યાસથી જુઓ ને તો તમને અમુક બાબતનું કામની પણ ખબર પડી જાય કે આ થાય, આ ન થાય, કે કેમ થાય. હું જ્યારે ચેમ્બરનો પ્રમુખ હતો, એ સિવાય પહેલાં મારા ઇલેક્ટ્રિક એસોસિએશનની, એ પહેલાં મારા ગુજરાતમાં ચેમ્બરમાંથી અમે કામગીરી માટે જાય ત્યારે અમે જે અધિકારીને રજૂઆત કરતા ને, તો અધિકારી, સેક્રેટરી કે મિનિસ્ટર એ જે લખતા હોય કે એની બોલપેન ક્યાં ઉપડે છે, ક્યાં લીટી થાય છે, એના ઉપરથી હું અંદાજ કરી લેતો કે આ કામ થયું છે કે આ નથી થયું, અથવા થાય કે નહીં થાય, કે આમાં ગોળી છે, એ હું ડિસાઇડ કરી શકતો અને આજની તારીખે પણ કરી શકું. એટલે સાથે મારે સોલારનો બિઝનેસ છે, તો ગ્રાઉન્ડ બેઝ સોલાર, પછી પવનચક્કી, એનું ઇન્સ્ટોલેશન, એનું મંજૂરી, એનું પાસિંગ, આ દરેક બાબતોમાં મેં ખૂબ કામ કરેલું છે. અને પ્રભુએ એટલું બધું મને એની પર કૃપા વરસાવી છે. અને આ કામ એટલા સરળતાથી અને એટલું આપણને શીખ મળે છે, એટલો અધિકારીનો અને તેના પર સપોર્ટ મળ્યો છે. કારણ કે આપણી જે દિશા ને વિઝન છે ને એ ક્લિયર હતી. આપના આ માધ્યમથી હું ચોક્કસ આપને કહું કે યુવાનોએ બે વસ્તુનું ધ્યાન રાખવું પડે. એક, નૈતિકતા, નિષ્ઠા અને સારા વિચારથી આગળ વધવાનું છે. બીજું, કોઈ પણ કામ નાનું નથી. તમે નાનાથી શરૂ કરશો અને આગળ જશો. હર્ડલ્સ આવશે. હું તમને 2-3 મુદ્દા દઉં કે આપણે સવારે ઉઠો ને એટલે 100 સમસ્યા લઈને ઉઠીએ છીએ. પેલા ઉઠો, પથારીમાં ઊભું થવું, બ્રશ કરવું, નાવું, કપડાં બદલાવ, ફલાણું કરવું, નાસ્તો કરો, બહાર જાવ, આ જાવ. પણ તમે એમ થયો 100 સમસ્યા આવે, આમાં કાંઈ નથી કરવું, ઉતારે એમ નહીં. એ 100માંથી 60 ક્લિયર થાય, 70 થાય, નહીં થાય, જેટલી થાય એટલી, પણ સ્ટેપ ચાલુ કરો. એમ વિદ્યાર્થીએ કે યુવાનોએ કોઈ પણ કામ નાનું ગણીને નહીં. હું મારી આ વાતમાં ફરી રિપીટ કરું છું કે જ્યારે હું સિનેમામાં નોકરી કરતો હતો ત્યારે સીટ રિપેર કરવાવાળા આવે, મશીન રિપેર કરવા આવે, પ્રોજેક્ટર રિપેર કરવા આવે, પડદા બદલાવાના હોય, સાફ સફાઈનું હોય, તો તમામ કામ હું કરતો. ત્યાંથી એમ કહું કે અમારે જેથી સિક્યુરિટી એટલે પગી બાપા ન આવ્યો હોય તો તેથી પગી બાપા ન આવે તો તેથી પગીપણા કરવામાં ફૂવાનું કામ એ જગ્યાએ એ પણ આપણે કરેલું છે. પણ કામથી દૂર ભાગવાનું ક્યારેય થાય નહીં અને કરવું જોઈએ નહીં. બાકી સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. તમારે રહેવાનું નાનતેન છે, તમારી પાસે ભૌતિક સાધનો, ભૌતિક સુખ,
એ તમે તમારાથી નીચેના શું મળે છે હમ. એ વિચારીને તમે વિચારશો ને તો તમારી પાસે બહુ સારું છે. હા. અને થિંકિંગ તો કે ભાઈ ઓલા ભાઈ પહોંચ્યા કે ને કર્યું આટલું કર્યું ને પહોંચ્યા, તો તમારે પહોંચવા માટે શું કરવાનું છે, તો એ કરે ને તો એ દિશામાં તમારે આગળ વધો. હું તમે મારું એમ કહું, હું 10 ફેલ થઈ ગયો, હું ભણ્યો નથી, મારો મેઇન બે શોખ હતો એડવોકેટ થવાનો, પણ ના ભણાનું એટલે 12માંથી આપણે રોકાઈ ગયેલા, આપણે નથી થઈ ગયા. પણ નથી ભણ્યા તો અહીંયાથી આપણો એન્ડ નથી. તો જેટલા સક્સેસફુલ વ્યક્તિ છે અથવા તમારી આજુબાજુના વ્યક્તિ છે, એનો કોઈ પણ એક મુદ્દો, એક ગુણ તમારે એનો સારો જે પોઈન્ટ છે એ લેવો જોઈએ. હું એમ કહું ધીરુભાઈ અંબાણી કેમ બેસે, તો બેસવાની સ્ટાઇલ તો શીખો, એ ક્યાં વાંધો છે. પછી તમારી આજુબાજુનો કોઈ વ્યક્તિ છે એ તમારાથી કંઈ ભલે તમારાથી નીચે હોય, તમારો વર્કર હોય, તમારો ડ્રાઈવર હોય, તમારા સાફ સફાઈ હોય, પણ એ ઘણીવાર સારો મુદ્દો સારો પોઈન્ટ હોય એમાં એક્સેપ્ટ કરવા નાનપ નથી. એટલે બે રીતે તમારે જવું પડે તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. અને આજની તારીખે એ પછી મને શિક્ષણ અને આરોગ્ય, આજની પદ્ધતિ અને આજની સરકાર, એના બે નબળા અને એક કામ નથી ગમતા. એના આધારે હું રાજકારણમાં મેં પ્રવેશ કર્યો. પ્રવેશ કરવાના બે જ કારણ છે મારા. બેઝિકથી મને કોઈ એવો વાંધો નતો, પણ આજની તારીખે શિક્ષણ વ્યવસ્થા, બંધારણીય કલમ આપણી 21 એમ કહે છે કે 6 વર્ષથી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે. તો એમાં એ નિષ્ફળ જાય છે. પ્રાઇવેટ સ્કૂલ કરવા દેવાની, પ્રાઇવેટ કરો તમારાથી નથી, સરકારની નાકામે હોય તો તમે નાકામે હોય તો પ્રાઇવેટ સ્કૂલોને છૂટ દો, પણ બાળકોને ફી શું કામ ભરે ને તમે એને આપો, તમે એની વ્યવસ્થા કરો, તમે જે કરાવો, પણ એ શું કામ ભરે. આજની તારીખે આપણું મેડિકલ, એમાં બહુ ખાઈ થતી જાય છે. અને એ વસ્તુ મને આમ આદમી પાર્ટીની બે ગમી. નો ડાઉટ બધી પાર્ટીના 2-4 પોઈન્ટ સારા છે. કોંગ્રેસનું છે જે ગરીબ માણસો પ્રત્યેની, એ હતા તો 5 રૂપિયા કેરોસીનથી જે વસ્તુની જે દેતા, એ બધું એનું બહુજન હિતાય બહુજન સુખાય છે. આ પાર્ટીમાં અમુક, બીજેપીમાં અમુક પોઈન્ટ સારા હોય, પણ બીજેપીના અમુક પોઈન્ટ છે ને એ ખાલી બિઝનેસ અને એ લોકો પાસે જ હોય. તો એ યોગ્ય અમુક દ્રષ્ટિએ બધીની બે સારા છે. બધી પાર્ટીમાં 19-20 હોય, બધાને સારા ગુણ. પણ આ પાર્ટીમાં હું શિક્ષણ ને આરોગ્ય અને સુખાકારી, આજે તારીખે તમે ગમે જાઓ, સરકાર મિકેનિઝમ કેમ સેટ નથી કરતી, ફેસલેસ કેમ વસ્તુ નથી કરતી. આજે તમે મામલતદારમાં જાઓ, તમે કોર્પોરેશનમાં જાઓ, એટલે તમે જે વાહનની ઘોડી ચડાવતા હો તો અધિકારી તમને જોઈ જાય તો એના મનમાં બધું કહી દે કે આને કઈ ગોળી મારે પાવાની છે. એટલે પહેલી જ વાર એમ જાઓ એટલે એમ કે આધાર કાર્ડ લઈ આવો, બીજી વાર એમ જાઓ કે આ ફોર્મ ભરી આવો, ત્રીજી વાર ભાઈ એક જ વાર જાઓ, મને શું જોઈ હું ઓનલાઈન કરું, શું કામ ન થઈ શકવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી સુખાકારીમાં એ આપણી, જો બે વસ્તુઓ પકડ નથી, એટલે બે વસ્તુઓ, એક બ્યુરોક્રેટ છે એ અધિકારી, અને એક પોલિટિકલી લીડર, એ બે જાહેર સેવક છે, એક પેડ છે, એક અનપેડ છે. પણ જે પદાધિકારી છે, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર, ધારાસભ્ય, જે કોઈ એ પાર્ટી વાળો, કાં તો વિઝનરી નથી, અને છે તો એનું હાલતું નથી, અને કાંઈ આની ઉપર પકડ નથી, અથવા સિસ્ટમમાં બેસવા માંગતા જ નથી. હું આપને એક દિલ્હીનો દાખલો દઉં. દિલ્હીની અંદર 300 જેવી ઓફિસો બંધ કરાવી દીધી. એને એક નંબર જાહેર કર્યો 1047. તમે એને ફોન કરો એટલે તમને દિલ્હીવાળા ફોન કરે, એની ઓફિસથી ફોન આવે કે શ્રીમાન તમારે શું કામ હતું. તમે એમ કહો કે મારા બાળકનું મારા આધાર કાર્ડ અપડેટ કરાવવાનું, અંતે તો કે તમે ક્યારે ઘરે આવીશો, તમારે ટાઈમ દેવાનો છે. બરોબર. એટલે એ ટાઈમે એ લોકો તમારી ઘરે આવે રાતે. તમે એમ કહો કે રાતે 9 વાગે 9:30 આવે, આવીને બધી તમારી ત્યાં લઈ જાય. અઠવાડિયા પછી તમારે 50 રૂપિયાનો ચાર્જ તમારી ઘરે આવી જાય. ત્યારે અહીં ઉલટું છે, હું 500 રૂપિયા કમાઉં છું, દાળિયા જાઉં છું, ડ્રાઈવર છું, રોજ પાડીને મારે અહીંયા જવાનું. પહેલી વાર જાઉં તો ફોર્મ દે, બીજી વાર જાઉં તો આધાર કાર્ડ માંગે, ત્રીજી વાર જાઉં તો જ આધાર કાર્ડ રજૂ કરું તો એમ કે આમાં સહી કરવાની રહી ગઈ છે. એટલે 3 વાર રોજ પાડું, એ કરતા 50 રૂપિયા મારું કામ થાય છે, અને ઓફિશિયલી થાય.
એક બીજો મુદ્દો એવો હતો કે સસ્તા અનાજની દુકાને કોણ લેવા જાય? કે મજૂર માર્ગ જાય છે. તો સસ્તા અનાજની દુકાને જે તમે લેવા જાવ છો ત્યાં તમારે આજે ખાંડ નથી, દાળ નથી, એક આઈટમ નું હોય, કમાલ નથી એવો એટલે ઓલો રોજ પાડી માણસ ધક્કા ખાય. હા ત્યારે દિલ્હી સરકારે એમાં ઇનપુટ ઉમેરીને એવું કર્યું કે કોઈ પણ બેકાર છોકરા હોય, દીકરા દીકરી જે હોય, એને 10 કીટ આપે. એટલે સસ્તા અનાજવાળાની દુકાને એને કીટ રાખવાની છે તૈયાર, કે શિવલાલભાઈની કીટ, મગનભાઈની કીટ, દામજીભાઈની કીટ, વિજયભાઈની કીટ, એ કીટ રાખવાની છે. એટલે જે વિદ્યાર્થી જાય કે જે આવો જાય બેકાર માણસ, એને 10 કીટ આપે, એક કીટે 50 રૂપિયા દે, ઘરે જઈ અને કીટ આપી દે. એટલે એને 500 રૂપિયા દર મળી ગયો. એટલે એના 30-25 દિવસના 12,500 15,000 મળી ગયા. મજૂર હતો એ એના કામે જ્યાં જાય ત્યાં કામે જાય, એને રોજ પડ્યું, એને રોજ નો પડ્યું. અનાજ જે વેચાઈ જતું હતું ને એ બધું જતું બંધ થયું. તો એક કકરે કેટલા? હવે એ જ રીતે આપણી સરકારની એવી એક આમ નબળિયું આજે કરવું, એટલે કોઈને પ્રજાલક્ષી કે બેહીન વિચાર નથી કરતા કે એ કરવા માંગતા નથી. આજે હું એમ કહું કે હું તમારું એક મકાન ભાડે રહેવા, એટલે તમે એમ કહો ભાડા કરવા લાવો, એટલે હું તમે બે ભાડા કરવા જાય એટલે ઓલો માગે તમારો આધાર લાવો, એટલે મારો આધાર દો, તમારો આધાર દો, એ ભાડા કરવામાં લગાડ્યો. એ લઈને હું જે બી મરજી કરવા જાઉં, વરી ઓલો માગે કે ભાડા કરાર લાવો, ઓલો ભાડા કરાર નહીં, આધાર કાર્ડ લાવો, આધાર કાર્ડ અહીં દીધું, પાછું આધાર કાર્ડ અહીં દીધું, પાછું આધાર કાર્ડ, જ્યાં જમ્યા એટલે એક ને એક કામમાં 10 વાર આધાર કાર્ડ 10 વાર આધાર કાર્ડ માગે. તો આમાં મગજ નથી કોઈ પાસે કે ભાઈ કઈ રીતે થશે, ક્યાંથી લેવું, એવું નથી. એટલે કાં તો કરવા માંગતા જ નથી, કાં તો પ્રજાને ગૂંચવીને લાઈન ને નફરામાં નવરા જ નથી થવા દેતા. આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ છે તો આપણે શું કામ નથી કરતા? એટલે ક્યાંક ને ક્યાંક આવું પણ બને છે. એ હિસાબે આપણને પોલિટિકલમાં બાકી કોઈ આપણે કઈ સરકારી 2-3 કામ કે બ્રિજ કે રોડ કે કઈ ઠેકા નથી લીધા અને કરવાય નથી. ક્યાંય આપણે જમીનનું બિન ખેતી નથી કરવાના, એ કઈ કરવાના નથી. અને દરેક વસ્તુમાં અત્યારે કરપ્શનની ચરમસીમા એવી છે કે મારે કોઈ પણ કામ કરાવવું છે, એ કામ નો બગાડે એટલે પૈસા દેવા, કરે નો કરે બીજી વાત, એ પછીની વાત છે. સાચું ખોટું નીકળે કે ન નીકળે નહીં, મારું બગાડે નહીં એના મારે પૈસા દેવાના છે. હવે એની વસ્તુ સારી થઈ કે સરકારે એક મિકેનિઝમ, ભાઈ દેવાના છે, દેવાનું છે ને દેવાનું જ છે. હું આ જીઆરસી કમિટીમાં હતો ને ત્યારે હું બોલતો, આજની તારીખે મેં જીઆરસી કમિટીમાં મેં આખા ગુજરાતમાં લાઇટમાં કરપ્શન અમે 0 કરાયું. અમે તમે કનેક્શન માગો એટલે તમારે નક્કી થઈ જાય, તમે 2 કિલોવોટ માગો તો આટલા રૂપિયા ભરીને તમે ચેક હારવાર ઓનલાઈન ભરીને અરજી કરી શકો. અધિકારી આવીને એમ કે અહીં સબસ્ટેશન આવશે ને લાઈન આવશે, કાંઈ નહીં. જ્યાંથી પાવર લે આવે, દ્વારકાથી લે આવે, જમીનમાંથી આવે, ધોવારણમાંથી આવે, 2 કિલોવોટ એટલે આટલા પૈસા, 50 કિલોવોટ એટલે આટલા પૈસા ભરી જ દેવાનું, બીજું કઈ નહીં. ફિક્સ જ. હું ઓછું કરી દઈને વધુ કરી દઈને વહેલું કરીને કાંઈ નહીં. એમાં એમ નક્કી કરી નાખ્યું 7 દિવસ કે મહિનામાં લાઈટ આપવાની. તો આ મગજ હલાવીને કરવું તો પડે ને. હેરાન થાય છે પણ બધાને સારું લાગે છે. હું કાંઈ કામ કરવા જાઉં તો હું ધારાસભ્યને, કોર્પોરેટરને, પાર્ટીના પ્રમુખને, પાર્ટીના કાર્યકરને ફોન કરાવો, મારું ઓલું કયો ને ફોન કરતી. શેનું ફોન કરવાનું? તે તો પ્રજા જાહેર સેવક છે, તેની જવાબદારી અમારી ડ્યુટી બને. એટલે આવી પરિસ્થિતિ, આવા બધામાંથી કાંઈક આપણે પ્રજાનું સારું કરી શકીએ. એ બેજેથી મારો એડિશનલ એક સબ્જેક્ટ પોલિટિકલ હતો. અને પોલિટિકલ હું 2-4 લડ્યો છું. અમે હાર્યા છીએ, પ્રજાના ચુકાદા સ્વીકારી કે પાર્ટી હજી એક્સેપ્ટ, પાર્ટીને એક અમને પ્રજા એક્સેપ્ટ નથી કરતી. એનો મતલબ એવો નથી કે અમે એમાં નિષ્ફળ છે. આજે પાર્ટીનો વિચાર છે, એટલે પ્રજાનો વિચાર છે, કાલે બીજો હોઈ શકે. આ તો સમયનું ચક્ર છે. એટલે અમારી લાઈફમાં અમે જે કાંઈ જે કામગીરીને ધ્યાને રાખી, તો હું આપને અને યુવાનોને એક સંદેશ આપવા માંગુ છું. સંદેશો એ છે કે નિષ્ઠાથી, હિંમતથી અને પ્રમાણિકતાથી જો કામ કરશો તો સફળતા 100% મળશે. કદાચ 1-2 વાર નિષ્ફળતા છે ને, એ સફળતાનું પેલું પગું હોય, એનાથી નાસીપાસ થવાનું નથી.
અને સવાલ કરતા શીખો. સરકારને, કામને, ધંધાને અને શીખવામાં જે કંઈ છે એમાં સવાલ કરતા શીખો કે ભાઈ મુકેશભાઈ અંબાણી પૈસાવાળા હું કામ થયા, હું શું કામ નહીં, ડ્રાઈવર શું કામ નહીં, ફલાણું શું કામ નહીં, આ શું કામ નહીં. તો સવાલ કરતા શીખો, એનો જવાબ મેળવતા શીખો, અને એ બધું શીખશો એટલે તમારે ક્યાંય પ્રભુની કૃપાથી પાછું નહીં પડે અને આગળ વધશો. એવી શુભેચ્છા, શુભકામના સાથે અસ્તુ. સર, હું એક ક્વેશ્ચન પૂછીશ. તમે હમણાં કીધું તમે કર્મ અને લકમાં માનો છો? જો અત્યારે તમને કહું કે ભારતના કમનસીબ શું છે ખબર? તમે ધર્મ છે ને એ સનાતન, આપણો એક મૂળ ધર્મ સનાતન. યસ. પછી તમે 2-5 મિત્રો ભેગા થાવ ને એટલે પૂછો ક્યાં પંથમાં છો, ખબર? હા. પંથ એટલે એના ભાગ પડે પાછા. નહીં, ગુજરાતી શબ્દ ભણ્યા એટલે પંથ એટલે રસ્તો, પથ. આ રસ્તો. પથમાંથી પંથ, પથ થઈ ગયું. પથ એટલે રસ્તો. તો સનાતન ધર્મમાંથી એમાંથી જે પછી પંથ હતો એ પંથના જે કંઈ વડાઓ જે કંઈ હતા એમાં જે બેસ્ટ માર્કેટિંગ મેનેજર એને મોટું કરી લીધું, જે માર્કેટિંગ મેનેજર નબળા એને નબળું કરી લીધું. સાથે સાથે એ લોકોની એવું છે કે ઓલા ઘેટો હોય ને, ઘેટો એમાં મોટો તગડો ઘેટો પકડે એને ઊન જાજી નીકળે, ઊન કાપે. યસ. તમે કોઈ દી કોઈ ગરીબ માણસને નામ તેને એવું હોય કે મોટી સંસ્થા હોય 2-5 જગ્યાએ નામ નથી દેવું, એને દુઃખ લાગશે કે સંસ્થાએ ભાઈ નાના માણસોને ભેગા કરીને આ કરી દીધું, ઓલા ના કરી દીધું, તે કરી દીધું. હા, કરે છે, સમૂહ લગ્નની બધા ઘણા એવું કરે છે. પણ આવું કર્યું, આજે ફલાણા શ્રી આવવાના છે તો તમે ફલાણો જ ભાઈ એને દર્શન કરી શકે, બાકી અડધો કિલોમીટર દૂર રહી ગયા. તો એ સંતની દ્રષ્ટિમાં ફેર આવે છે. એ ટીકા ટિપ્પણ મને ને આજે આપણા કેટલા સંતો જેલમાં, મહંતો કેટલા જેલમાં. એટલે એ લોકોએ શું કીધું, આ સાચું આ ખોટું, એટલે કર્મ અને બીજું તમે આપે શું પૂછ્યું, એક નસીબ. એમાં 100% થોડું ઘણું તમારો સમય ખરાબ હાલતો હોય કેવું હોય, પેલું કીધું સમયનું કામ કરે, એ બની શકે છે. પણ એના આધારિત આમ થાય ન થાય ને બેઠું રહેવું એ ખોટું છે. એમાં અમે ભણતાથી એક આવતું વાક્ય, સિદ્ધિ જેને એને જ વરે જે પરસેવે નાય. સિદ્ધિ એને જ વરે જે પરસેવે નાય. હવે તમે બેઠા મારું ભાગ જોવરાવ, તમે કુંડલી જોવરાવ, ઓલું જોવરાવ એમ નહીં. કામે ચોટો હવારથી આ સીટે તપાવો, 8 વાગે તમારે આવી જવાનું, તો પછી વાવાઝોડું વરસાદ મારે 8 વાગે તાળું ખુલી જાય, કસ્ટમર આવે કે ન આવે, જે કાંઈ હોય એ હોય, તો તમે આવો પછી તમારો વિચાર ઈ લાઈનમાં ને એમાં જાય તો તમે ડેવલપ કરી શકો. પણ મને તમે કર્મ કે જે કંઈ કહો ને, તો હું એક સલાહ દઉં છું કે જેના બાપે ખૂબ કરપ્શન કરીને પૈસા ભેગા કર્યા હોય, જેના પરિવાર કે આજે ખોટું કરીને હડપી અને નિર્દોષ માણસનું હડપેલું હોય, આવી કોઈ સંપત્તિ વાળાના સંતાન કે વ્યક્તિને ભાગીદાર બનાવવો નહીં. નહીતર જ્યાં સુધી એની સંપત્તિ હડપેલી ના અંતે એ નહીં થઈ જાય ને તે તમને ભેગી લઈ જાય અને તમે એમાં ત્યાં સુધી તમારું કાંઈ થાય નહીં. ચણા મમરા વેચી લેવા, નાનું મોટું કામ કરી લેવું, પણ આવાથી આગળ રહેવું. સારા મિત્રો, સારા વિચારવાળું ગ્રુપ એવું રાખો ને આગળ વધો, એનાથી ખૂબ સારું થાય. એટલે નથી એવું કહેતો કે કર્મનો નહીં, નથી એવું નહીં, પણ છે, પણ એ ઓટોમેટિક આવશે ને કરશે. હું એમ કહું કે મારામાં આમ તેમ હોય તો એમ આવી નહીં જાય. એના માટે તમારે પ્રયત્ન તો કરવો જોઈએ. અમને એક ગામડામાં મારી કહેવત હતી, અમે છે ને ખેતી કામ કરતા, મેં 20-22 વર્ષ કરેલું ખેતી. ત્યારે અમારે ખેતી કામમાં મેં માટી ભરવી હોય અને ખાતર કહેવાય. એ ખાતર ભરવું હોય ને એટલે ગાડું હોય ને એક હુંડો હોય, વાંસનો પાવડો હોય, તેમાં ભરો અને ગાડામાં નાખો એટલે ડસ્ટ ઉડે. પવન આમથી હોય ને આમ, પછી પવન ડસ્ટ ઉડે ને એટલે આમાં કરો ને તો તમારે કોઈ દી ખેતરમાં કોઈ સારો પાક કે ઓલા છોડવા ઘૂઘરે ન બંધાય. એ ડસ્ટ પડે ને તો ના એવો અહેસાસ થવો જોઈએ.
ભલે ને ઉડે. હા. હવે તમારે કઈ જાનમાં નથી જાવ ને એક ગાડું નહીં, ભરીને નહીં. ક્યાંક ઊંડો નાખીને જાનમાં નથી જવું, તો તમે એક બપોર સુધી ઉડવા દો ને આવવા દો ને બપોર આ ક્લાસ નહીં નાખજો. હમ. પણ જે કરો એ બેસ્ટ કરો, હમ. જેટલું કરો એટલું બેસ્ટ કરો. એ મુદ્દા ઉપર કામ કરો ને તો ભાગ્યને તમને સાથ આપવો પડશે. સર, અત્યારે તમે જે યુવાનો નવો ઉદ્યોગ ચાલુ કરવા માંગતા હોય, કોઈ બિઝનેસ રિલેટેડ આગળ વધવા માંગતા હોય, એને તમે શું ટિપ્સ આપશો? એને 2-3 વસ્તુ. એમાં શું છે, કોઈ પણ વિદ્યાર્થી શરૂ કરવા માંગશો ને એટલે તમે બીજાના બિઝનેસ કે બીજું કાંઈ કે જોવા માંગશો ને એટલે તમને એમ લાગે કે અરે અમારા નહીં થાય, ઓહો આમાં આમ થાય, નુકસાન જાય તો ઓલું જાય તો. એનાથી મન વિચલિત થયા વિના હું જે કામ કરું છું, માનો મેં એક દુકાન રાખી, એનું ભાડું હોય 200 રૂપિયા, 900 રૂપિયા, 1000 રૂપિયા, તો પેલો મારો ટાર્ગેટ શું હોય છે કે પહેલાં મારું ભાડું, મારું લાઇટ બિલ, મારા જેટલા ખર્ચા થાય એટલા ખર્ચા કામ માટે મારે શું કરવું જોઈએ. એથી પછી તમે એમાં પ્રેરક થાવ. એટલે આ પહેલા તમારો ટાર્ગેટ, પણ સીધો BMW નો ટાર્ગેટ નહીં. યસ, સીધું મોટું અત્યારે નહીં, બરાબર. તો પહેલા તમારો 2 જ ટાર્ગેટ ઉપાડો. 2 ટાર્ગેટમાંથી તમને પછી તમારે આજીવિકા ને અંતે એ વિચાર આવશે. પછી તમે એમને આગળ ને આગળ એક કામ થાય એટલે બીજું શીખવાડે, બીજું ત્રીજાને શીખવાડે, અને કામથી કામ એ બધું ખેંચાતું આવે. 2-3 કહેવત છે, તમારી પાસે સંપત્તિ કે પૈસા થાય ને એટલે તમને વ્યાજે મૂકવાનું, ફલાણું કે વસ્તુ લેવાનું મન થાય. કે ભાઈ સોનું લીધું તો કે ઇન્ક્રીઝ થયું, પૈસા વધ્યા. તમે પ્લોટ લીધો તો આ થયું, તમે આ લીધું તો પૈસા હતા તો એ સાઈડ પ્રોડક્ટ થઈ ને. એટલે બિઝનેસમાં એમ છે કે એકવાર તમે કરો એમાંથી આગળ તો તમને એનો બિઝનેસ મળે, એનો ત્રીજો મળે, એનો ચોથો મળે, એમ મળી શકે. પણ નહીં થાય. એની અંદર તમારી પાસે કાંઈ નથી તો તમે સરકારી સહાય છે, બેંક બેનિફિટ છે, કોઈ લોન છે, કોઈ ઓછી ઉધારા છે, કોઈ ગ્રુપ સર્કલ છે, કેવી રીતે લઈને કરી શકો એ મુદ્દો બહુ છે. એટલે એ થઈ ગયા. અને ત્રીજી વસ્તુ કે અમારા બાપ દાદા કહેતા, અને કહેવત છે કે પૈંડ રડે પેટ ભરાય. પૈંડ એટલે પોતે, રડે એટલે કામ કરે તો પેટ ભરાય. એટલે તમારે શું કરવું પડે, એક કામ તમે કરો છો, હવે એમાં તમે 2 માણસો રાખ્યા, 2 ના 10 રાખ્યા, તો 10 માણસોના પગાર હાટું તમે કમાવો છો, તો એ પગાર કરતા તમને 1000 જો 10 માણસ કામી દે 10,000 એડિશનલ આવતા. તો હું જે ટાવરમાં કામ કરતો એમાં 300-400 છોકરા હતા, તો હું 300-400 છોકરાને પગાર બધું દેતો, તો એ મને 100 રૂપિયા થાય કામીને દેતા હોય. તો આ આવકનું એક ઉપરું સ્ત્રોત છે. એટલે ક્યારેય નાસીપાસ નહીં થવા અને નાના ધંધાથી શરૂ કરવાનું, તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. હોય આવે ઘણી વાર થાય, પણ એક ખાસ અગત્યની ટીપ છે એમાં, શોર્ટકટ પૈસાવાળા થવાનું કરશો ને એટલે ગોથું ખાઓ ને મરશો જ. ક્રિકેટ સતો, પછી હું કે ઓલા શેર બજારનું ટ્રેડિંગ, ડબ્બા ટ્રેડિંગ, પછી વ્યાજ વટાવો, આ બધાથી આગું ડારિયા ખાઈને હોઈ જવું. ખોટું ન કરો, આમાં પડવું જ નહીં, નકર આમાં તમને એકવાર મેલે ને પાછી બેડીએ. આમાં એટલે વિદ્યાર્થીઓએ કે યુવાનોએ આમાંથી આગળ રહેજો. આ સટ્ટાને જો પકડવા ગયા તો નો ડાઉટ ઘણા એમાં 100માંથી 10 સફળ થતા છે. 90 પણ 90 પણ કેને લેવાના? હું એમ કહું છું ને કે તમે કરો છો તો મારે કમાવું છે, લાખો કમાવા, તો તમારા લીધા, ઓના લીધા તઈ ત્યાંથી તો કઈ ઉપરથી તો દિલ્હી ઉપાભાઈ તો દેતા નથી. પૈસા તો ક્યાંયથી આવતા નથી. ગયા એટલે ના છેતરવાના જ છે એકબીજાને છેતરીને એમ ભેગા કરવાના. અને એક અગત્યની બીજી ટીપ છે, મહેનત વિનાનું અને હક વિનાનું એનાથી દૂર રહેવું, તોય તમે સફળ થાવ. આવી જાય, આ લાગશે, સારું લાગશે, પણ પછી એનું કાંઈ નથી. બોલો બીજું. બસ સર, તમારો આટલો કિંમતી સમય આપ્યો અને આટલી સરસ વાત કરી તમારા જીવન વિશે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આમાંથી અમારા દર્શક મિત્રોને ઘણું જાણવા મળશે. હવે એમાં હું એક ટાક મારું કે મેં મારી જાતને મોટી કરવા માટે આ નથી મેં કીધું, પણ યુવાનોએ શીખવાનું છે
કે કાંઈ ન હોય તોય થઈ શકે. 0 થી અહીંયા લગી તમે હા, થઈ સિક્યુરિટીની કેબિન થી અત્યારે એસી વાળી કેબિનમાં તમે બેઠા હા છો. અને હા જ્યાં મારે 13x8ની એક ભાડાની દુકાન હતી તો હું ચેમ્બરનો પ્રમુખ, એટલે આખા રાજકોટ જિલ્લાના વેપારી કારખાના હોય એ મંડળનો પ્રમુખ થઈને બેઠો હતો. તો એમાં એમ ન મનાય કે એ તો અદાણી વાળા જ બે શકે ને ઓલા જ બે શકે ને ઓલા જ બે શકે. એ બધાયનો હક છે અને બંધારણે સરસ હકને શક્તિ આપી છે, એનો ઉપયોગ કરીને મેળવી લેવા. એટલે મારી જાતના વખાણ કેવું નથી, પણ તમને એક જાતનું કેવું કે આવું થઈ હગે કરવું હોય તો. અને એવું થવા માટે તમે 25-50 છોકરા ભેગા કરજો, આપણે એને મોટિવેશન કરશું, એ કરશું આપણે. ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.